ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું? 26/11/1949. ભારતની પાર્લામેન્ટ ભાષાકીય ધોરણે રાજ્યોની પુનર્રચના કરી મુંબઈ અને વિદર્ભમાં 2 રાજ્યોને એક કરીને સ્ટેટ ઓફ બેંક તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો. 1950. ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યું? 24/1/1950. 1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. બી. ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? સી. એન. ગોપાલાસ્વામી આયંગર. બંધારણ સભાના પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો? બી. 22 જુલાઈ 1947. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? અ. સિદ્ધાર્થ. જેસલ તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે? ડી. અંજાર. મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થાન મીરા દાતાર ક્યાં આવેલું છે? અ. ઉનાવા. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? ક. શ્રીમદ રાજચંદ્ર.